હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારના વાગી જશે 10 વાગી ગયા ને થઈ ગયા આપણે નાઈન તૈયાર. જુઓ તમે, હમણાં જ ગયા મિત્રો, અને પછી નાઈન થઈને તૈયાર થઈ ગયા, શિરાવી લીધું. આ મસ્તીની ઊંઘ પૂરી થઈ છે, કેમ કે રોજ તો પછી ઓફિસે જવાનું એટલે કાંઈ ઊંઘ પૂરી થાય નહીં. આજ રવિવાર હતો મિત્રો, 9 વાગે જાય ગયા, સરસ મજાની ઊંઘ પૂરી થઈ ગઈ છે. અને બહારનું વાતાવરણ જુઓ તમે, આવું કંઈક 10 વાગ્યાનું વાતાવરણ છે સુરતનું. અને અત્યારે જવાનું છે આપણે મિત્રો એટીએમમાં પૈસા ઉપાડવા. તો હાલો જાવી બનાવી દો ઠેઠ લગી. એટલે ખબર છે 11 વાગવા આવ્યા છે ને અત્યારે આવી ગયા છે આપણે ફૈબાના ઘરે મિત્રો. ગેસનો બાટલો મેકો આવ્યા હતા અને ફૈબા બનાવે છે મિત્રો ખીસી. અત્યારે છે ને પાપડ બનાવવાના છે. તમે જો ખીસી બનાવે છે ફૈબા. ચાલો બધા પાપડ ખાવા. ખીસી બનાવે છે ને હમણાં પાપડ પણ પાડવાના છે. અને એવું છે કેમ કે ભાણીબાની ગયા છે, ગામમાં ગયા છે દેહમાં મિત્રો. તો એ આવે ને ત્યાં લગીનમાં બધું કામ પતાવી નાખે, પછી તો કાંઈ કામ થાય નહીં, કેમ કે રાખવાના હોય ભાણીબાને, એટલે એવું છે. તો કાંઈ નહીં મિત્રો, બના રહેજો બ્લોગમાં. ચાલો ખીસું છે ને હવે કમ્પ્લીટ થઈ ગયું છે, પણ હવે છે ને ખીસાને બાફવાનું, ઢોકળિયામાં છે ને લીંબુ નાખવું પડે, ઢોકળિયું છે ને કાળું ન પડી જાય. હવે છે ને આપણે બાફશું ખીસું બાફી એટલે પાપડ છે ને એક પણ ફાટે નહીં. પહેલાં ખીસું બનાવી નાખવાનું, પછી બધું ખીસું છે ને બાફી નાખવાનું. બાફીને પછી પાપડ બનાવીને મસ્તી ના બને. ચાલો બધા પાપડ ખાવા. 2 વાગી ગયા છે ને અત્યારે હું પાત કાકા આવી ગયા છે મિત્રો એઆર મોલમાં. આટા મારવા આવ્યા છે, ટાઈમ જતો નહોતો ઘરે, અને આવવાનું તો આપણને હોવા ન આવે એટલે છે ને. બાકી એટલે આવી ગયા છે આપણે એઆર મોલ આટા મારવાનું. બાકી આનથી જોવો નીચેનું આમ બાળકોનું ગેમિંગ ઝોન જોવો મિત્રો. કેવું કે લાગે છે કોમેન્ટમાં જણાવો તો. એક નંબર છે. શું કે મિત્રો જો ઓલા બે જો ગેમિંગ ઝોન કહેવાય કાકા. ગેમિંગ ઝોન કેમ નાના બાળકો એવું છે. બાકી આમે છે જો ગેમિંગ ઝોન. અમે છે ને કમ્પ્યુટર પીસીમાં રમવાનું એવું છે. આટા મારવી છે હવે. તો કાંઈ નહીં, સારું હાલો બના રહેજો ઠેઠ લગીને બ્લોગમાં. આજે આપણે આગળ મળતા રહીએ. ગયા છે 5:30 અને આવી ગયા છે એવું ને વાત કાકા બે મોન ગાર્ડનમાં આવી ગયા. ઓ મિત્રો છે ને કાંઈ ટાઈમ જતો નહોતો ઘરે. અત્યારે લગીને ઘરે બેઠા ટાઈમ કાઢી નાખ્યો. 5:30 થઈ ગયા છે. 6:30 7 વાગ્યા લગીને રેવી ને તો ટાઈમ એ વયો જાય. અને આટો બાટો આમ શાંતિ વાતાવરણ થઈ જાય, કેમ કે થોડુંક આમ ગાર્ડનમાં મજા આવે. બાકી જો આવું કાંક મૂન ગાર્ડન છે. હરિયાળી હા ને હરિયાળી ઝાડો અમે તો હે ને પાણી તો પાઈ આજ પાણી પાતા હતા એવું લાગ્યું ખરું હમણાં. જો પાયેલું જ છે. બાકી તો ચોમાસું હોય ને તો એક નંબર લોકેશન લાગે મિત્રો. એવું હોય ને તો ચોક્કસ વિઝિટ કરવા જેવું છે. ખોટા પ્રમોશન હોય તો તમને પરાયણે નથી પ્રમોશનની પાછી તો ખોટા. જો બાકી માણસો તો ભૂખા કાઢ નાખ્યો. સવારમાં કોઈ નહીં મિત્રો, હાનનું વાતાવરણ આવે ને હાનના પછી આવે બહુ માણસો. તો કાંઈ નહીં, જો અત્યારે અમે બે હાલા જ આવી છીએ અને હમણાં ખારી જગ્યા મળે પવન આવે ને તો બે ગરમી થાય છે. તો કાંઈ નહીં, હાલો બના રહેજો બ્લોગમાં. થઈ ગયા છે અત્યારે જોવો તમે 11:30 થઈ ગયા છે અને ભાઈ ગયો છે બહાર મિત્રો. એ હજી બહાર છે અને આપણે પણ હોવાની તૈયારી કરતા હતા. યાદ આવી ગયું કે હજી બ્લોગનું એન્ડ કરવાનું બાકી છે. અને કાલ છે મિત્રો આપણે રોજ બપોર લગી રજા છે. હીરા નથી મિત્રો, હીરા ફૂટી ગયા છે. એટલે જો કાલ હીરા આવે ને તો કાલ બપોર પછી જવાનું છે, એટલે કાલ આખી રજા એવું કાંક છે. તો બ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયો હતો, તો બ્લોગ એન્ડ કરી દો. તો આજનો બ્લોગ આપણે અહીંયા લગીને જ. બ્લોગ તમને કેવો લાગે તમે કોમેન્ટમાં જણાવતા આવજો. અને આ હજી લગીને આપણી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળીશું કાલે નવા વિડીયોમાં. ત્યાં લગીને બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા હોવ, બાય બાય.